સયાજીબાગમાં જોય ટ્રેનની દુર્ઘટના અંગે આખરે બાળકીના મૃત્યુ બદલ બેદરકારી રાખનાર ચાલક સામે 1.5 મહિને ગુનો નોંધવામાં આવ્યો છે. જંબુસરના કોઠિયાની વાડી કસ્બા ખાતે રહેતી નાઝિયા પરવેઝ ખાન પઠાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે હું મારી 4 વર્ષની પુત્રી ખદીજા, માતા અને અન્ય પરિવારજનો સાથે ગઈ તારીખ 10મી મેના રોજ સયાજીબાગમાં આવી હતી. અમે નાસ્તો કરીને જોય ટ્રેનમાં એક રાઉન્ડ લીધો હતો. ત્યાર પછી જોય ટ્રેન પાસે કેન્ટીનમાં નાસ્તો કરી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી જોય ટ્રેન આવતા અમે જોવા ઊભા રહ્યા હતા. આ વખતે મારી પુત્રી ખદીજા ટ્રેન તરફ દોડતા તેનો પગ એન્જિનમાં આવી ગયો હતો. અમે બૂમો પાડી છતાં પણ ડ્રાઈવરે આગળ જઈને ટ્રેન રોકી હતી. જે દરમિયાન મારી પુત્રીના પેટ પરથી વ્હીલ ફરી વળ્યું હતું અને તેના આંતરડા બહાર નીકળી આવતા મૃત્યુ નીપજ્યું હતું. સયાજીગંજ પોલીસે આ અંગે જોય ટ્રેનના ડ્રાઈવર સામે હોર્ન નહીં વગાડી અને બૂમો પાડવા છતાં ટ્રેન નહીં રોકી બેદરકારી સેવી બાળકીનું મૃત્યુ નિપજાવવા બદલ ગુનો નોંધ્યો છે. જોય ટ્રેનની અડફેટે આવી ગયેલી 4 વર્ષની બાળકીના પરિવારજનો પહેલા જ દિવસથી ટ્રેનના ડ્રાઈવર સામે ગુનો નોંધવા માટે માંગણી કરી રહ્યા હતા, પરંતુ પોલીસે પુરાવા તપાસ કરતી હોવાથી ગુનો નોંધતી ન હતી. સયાજીગંજના પીઆઈ ZN ધાસુરાએ જણાવ્યું હતું કે પરિવારજનો શોકમાં હતા અને તેમના જવાબો લીધા બાદ ડ્રાઈવરની બેદરકારી જણાઈ આવતા ગુનો નોંધવામાં આવ્યો છે.